નવરાત્રી કે પછી લવરાત્રી? નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવારમાં ક્યાંક રાજનીતિ તો ક્યાંક બફાટ છે તે થઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવે છે, પણ હવે એક સંત બફાટ કરીને વિવાદમાં. મહત્વની વાત છે કે હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મન ભરીને રમી રહ્યા છે. માતાજીની આરાધનાના અવસર પર અનેક ખેલૈયાઓ છે તે રમી રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે આપેલા નિવેદને અનેક ચર્ચા ચલાવી છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ભુજના ન્યૂઝ. નવરાત્રી કે ગૌરાત્રી અને માતાજીની પૂજાના નહીં પણ વાસ્તાના પૂજારીઓની દિવસો છે તે આવ્યા છે. આ નિવેદન છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અનુપમ સ્વામી. મહત્વની વાત છે કે અનેક વખત આવા સંતો વિવાદમાં આવે છે. ત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર આવ્યો, ખેલૈયાઓ મન ભરીને ગરબે રમી રહ્યા છે, પરંતુ રાજનેતાઓ પોતાના નિવેદન આવા સંતો બફાટ કરવાનું છે તે નથી. સાહેબમાં પોતાએ યુટ્યુબનું સિલ્વર બટન પાછળ મૂકીને જાણે પોતે કોઈ મોટિવેશનલ સ્પીકર બની ગયા હોય તેમ આ સંતે એક નિવેદન છે તે આપી દીધું અને નિવેદનથી વિવાદ પણ થયો. કારણ કે જે વિડિયો છે તે સામે આવ્યો છે તે વિડિયો આવ્યા બાદ ચકચાર છે તે મચી ગઈ છે. કારણ કે તમે નવરાત્રી જેવા શબ્દો વાપરો, જે માની આરાધનાનો પર્વ છે, તે પર્વના શબ્દોનો તમે એક સનાતન ધર્મના સંત તરીકે આવો ઉપયોગ કરો. અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનથી શરૂઆત કરતા કહ્યું કે ખેતરમાં ઘાસના ઢગલા આગ લાગે તો ખેડૂત પાણી કે ધૂળથી આગ બુઝાવવા ન જાય, પણ જેટલા કુડા ખર્ચીને બચાવી લેવાય ને. નવરાત્રી કે પછી લવરાત્રી? એટલો પ્રયાસ છે તે કરે છે. આ વાત સ્વામીજીની બિલકુલ સાચી છે. હવે સ્વામીજી ક્યાં રસ્તે જાય છે તો વર્તમાન સમયમાં સમાજમાં વ્યસન રૂપી, ફેશન રૂપી ઈર્ષાસુઓ, અહંકાર, કામ, ધાર્મિકતામાં પણ નાસ્તિકતા રૂપે અગ્નિ જે ભડકે બળે છે તે બધાને સુધારવા જોઈએ. તો કાઈ ભેગું ન થાય, પણ જેટલા સમજે તેને બચાવી લેવાય. કે ભડકતી આગથી ઉગારી લેવા તે સાધન પુરુષનું કામ છે. ગુજરાતીઓ આપના પ્રિય તહેવાર એટલે કે નવરાત્રી લોકો રવરાત્રી કહે છે. 9 દિવસ નાઇટ ફેશન શો. શબ્દ સાંભળજો. 9 દિવસ માની આરાધના ગરબા રમવાનો નહીં, પરંતુ સ્વામીજીએ કહ્યું કે નાઇટ ફેશન શો. માતાજીની પૂજાના નહીં પરંતુ વાસ્તાના પૂજારીઓ છે તેના દિવસો છે તે આવ્યા છે. હોળી દીકરીઓને બગાડવાનું જાહેરમાં આમંત્રણ, એ પણ લીગલ નોટિસ સાથે. અને સાથે સ્વામીજીએ કહ્યું કે મેં સાંભળ્યું કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે કે છૂટાછેડા. એક પોસ્ટમાં કોઈ લખ્યું કે સમય ઓછા આપતા હશો, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, ડિસ્પ્રેન્સરી કટ, વધતી જતી જરૂરિયાત. સ્વામીજી આ શબ્દો શોભે છે તમને? તમે તો સંસારમાં નો ત્યાગ કરીને તમે સાધુ બન્યા છો, તમે સંસારનો ત્યાગ કરી દીધો છે, તમે મોટિવેશનલ સ્પીકર બનીને તમે મન ફાવેલા વપરાશ કરો અને તમારા આવા જ શબ્દો બોલવાતા, તો તમારે ક્યાં બધું કરવાની જરૂર નથી. જો તમને યુટ્યુબમાં કે ફેસબુકમાં મોટા મોટા બફાટો કરી અને ફોલોવરો ઉભા કરીને પૈસા કમાવાનો બહુ હતો, તો તમને કોઈ નતું કીધું તમે આવો ને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બનો. સાચે સ્વામીજી હજી ઉભા નથી રહેતા. એમાં લખ્યું કે એમાં કોઈ લખ્યું કે નવરાત્રીના કારણે છૂટાછેડા થાય છે. શું ભૂલી ગયા સ્વામીજી કે નવરાત્રીના કારણે છૂટાછેડા થાય છે? લખનારા કંઈક વિચારીને જ લખ્યું હશે ને. સ્વામી તમે વિચારીને બોલ્યા? કોઈએ ઠોકમ ઠોક લખી નાખ્યું અને તમે બોલી નાખ્યું. તમે જોવા ગયા કે લખવાનો હારો હતો, સાચો હતો કે ફેક હતો? જે નવરાત્રી ગુજરાતીઓની ઓળખાણ છે તે લવરાત્રી તરીકે ઓળખાય છે તે કેવી લાચારી. અનેક વખત આ સ્વામીજી લવરાત્રી બોલ્યા. જે નવરાત્રીમાં માતાજીના 9 રૂપોની પૂજા થાય, ઉપાસના થાય, તે નવરાત્રીમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી કહેવાય. સ્વામીજી હવે તમને મારા શબ્દ અતિશયોક્તિ લાગશે, પણ તમારા સંપ્રદાયના જે સંતો રાવણ રૂપી કામ કરે છે ને
ન્યા બોલ્યા હોત ને તો અમને ગમે. ન્યા તો તમે મીંદડીના મોટા જેવા મોટા બંધ કરીને બેસી જાવ છો. અને સ્વામીજી તમારે વિડીયો જોયો તો આવી જવાય સ્ટુડિયોમાં. તમારા સંપ્રદાયના સંતો કેવા ધંધા કરે છે ને, રાવણનું પણ અપમાન થાય. કારણ કે રાવણમાં પણ એક કુમારી હતી કે તેને સીતાજીના હાથ રટો અડાડ્યો. અને તમારા સંતો કેવા બેસાડીને ધંધા કરે છે ને, ઈ તમારે જોવું હોય તો અહીંયા આવજો અને પછી તમે રાવણ સાથેની તુલના કરજો. હજુ પણ આ સ્વામીએ કહ્યું કે નવરાત્રીમાં જે સ્ત્રીઓને દેવી સ્વરૂપે જોવાય, નારી નારાયણ તરીકે જોવામાં આવતી હોય, સ્ત્રીને મનોરંજનના સાધન કે ટિકિટના વધુ ભાવ લેવામાં સાધન તરીકે જોવામાં આવે. ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે સસલું રમતું મૂકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે. આ તો કેવી લાચારી! બાપને ખબર કે દીકરી ગરબે રમવા જાય છે, છતાં ભલ ભલાના બે શબ્દો કહી નથી શકતો. તે કેવી લાચારી! હરણને પણ ખબર છે કે આ જંગલમાં અસંખ્ય દીપડા અને વરુઓ રખડે છે, તેમ છતાં હરણ એટલે ફરવા જાય કે પોતે શાકાહારી છે એટલે કોઈ તેનો શિકાર નહીં કરે અને હરણ એટલું જ ફરવા નીકળી પડે. આ તો કેવી લાચારી! સાચું કહું તો આમાં આપણી બેન દીકરીઓનો વાંક છે. પહેલાના જમાનામાં નવરાત્રીમાં બહેનોના ચહેરા પર લજ્જા, શરમ અને નીચી નજર રૂપી પડદા હતા અને પહેરવેશ પણ સાક્ષાત જગદંબા, ખોડલ, દિવ્યા જેવા હતા. અને આજના જમાનામાં લજ્જા, શરમ ગઈ, પહેરવેશના નામે તો અંગ પ્રદર્શન જ રહ્યા. આ તો કેવી લાચારી! સ્વામીજી, આપણો ભારત દેશ છે ને 1947 માં આઝાદ થઈ ગયો અને તમે એવી નજરે જોતા હશો તો તમને અંગ પ્રદર્શન દેખાતું હશે. અને આ રીતે તમે મા બેન દીકરીનું અપમાન તો આ શબ્દ અંગ પ્રદર્શન બોલીને તમે કરી નાખો છો. અને તમારા સંપ્રદાયના સંતો જે વિકૃત, સારા સંતોનું નથી કે તો ફરીથી એક વખત કહું, પણ જે વિકૃત સંતો છે ને એના વિડિયોના બોલતા પુરાવા મારી પાસે છે. તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવો એના વિશે બોલવાની હિંમત હોય તેની આ સનાતન ધર્મના વિશે બોલવાની હિંમત કરજો. અજુઆ સ્વામીજી રોકાતા નથી ને એવું કહે છે કે પહેલાના જમાનાના શરૂઆતમાં માતાજી ની આરતી કરતા, કીર્તનો ગાતા, સ્તુતિ ગવાતી અને આજના જમાનામાં કીર્તનો ગવાય છે પણ નામ માત્ર ગવાય છે. પટાણા, કટાણા અને બોલીવુડના ગીતો જેના માતાજી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી હોતો, ત્યાં આપણે કોઈ કાર્ય થાય તેનો હેતુ પહેલા જોવામાં આવે છે, જાણવામાં આવે છે. હેતુ શોધ હોય તો જ કાર્ય કરવામાં આવે છે. હાલના સમયમાં નવરાત્રીમાં રમવામાં આવતી નવરાત્રીનો હેતુ કોઈ પુરુષ કે સ્ત્રી કહી શકે ખરા? માતાજીની પૂજા, ભક્તિ, સેવા, ઉપાસના, પ્રસન્નતા, આશીર્વાદ આ નવરાત્રીનો હેતુ હતો. આજની નવરાત્રીમાં આમાંથી કશું જ રહેવા પામ્યું છે ખરા? નવરાત્રીમાં નેગેટિવિટી કે પોઝિટિવિટી કેવી રીતે કરીશું? આ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે અને તેને ફરી પાટા પર લાવવી કેવી રીતે તે વિચારીએ. શેરી, મેદાન, ચોક, કોઈ પણ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરનાર સંચાલકો ટૂંકા વસ્ત્રો કે અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈ અંદર આવવું ન જોઈએ. તેને સમજાવીને સારા વસ્ત્રો પહેરાવીને આવવાની ભલામણ કરવી જોઈએ. આ વાત સાથે હું સહમત છું. ખાસ થવું જોઈએ. રાત્રે 12 કે 12:30 પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ. તો સાહેબ આ તો તમે હર્ષભાઈને વાત કરો, આ ગરબા ચાલુ રાખવાની ભલામણ હર્ષભાઈએ કરી છે અને મનોરંજન જ થાય છે. પુરુષ અને સ્ત્રીના કુંડાળા અલગ અલગ રાખવા જોઈએ. એટલે સ્વામીજી નથી કરશે ત્યાં બેઠા બેઠા કુંડાળા અલગ રાખો. ગરબામાં બ્રેક રાખી સંસ્કૃતિની વાત કરવી જોઈએ. અસામાજિક તત્વો, એપી દ્રવ્યો વેચવા વાળી વ્યક્તિઓને ગરબામાં પ્રવેશ ન દેવો જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્વામી તમારા મંદિરમાં આ ધ્યાન રાખવું જોઈએ. અને હજી તમને ફરીથી કહું છું, તમારે પુરાવા જો તો મારી પાસે આવજો. સુરક્ષા માટે સીસીટીવી રાખે જ છે સ્વામી, એમાં તમારી સલાહની જરૂર નથી. બહેનો કે દીકરીઓ એકલી ન નીકળે, પરિવારનો કોઈ સભ્ય સાથે રાખે એ જરૂરી છે. આસપાસમાં માંસ, મચ્છી વેચવા વાળા ના આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાઉન્ડ સિસ્ટમ પર અશોભનીય ગીતો ન વાગે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આરતી 5 વાર થવી જોઈએ. આપણા ધર્મને કોઈ સાથે મજાકનો વિષય છે તે ન બની શકે. નવરાત્રીની ઉજવણી થવી જોઈએ. આમ અનુપમ સ્વામીએ ડાય વાત કરી અને અંગ પ્રદર્શન, નવરાત્રી આવા અનેક શબ્દો વાપર્યા, પરંતુ આ અનુપમ સ્વરૂપ સ્વામીને ખબર નથી કે તમારા સંતો અંગ પ્રદર્શન નહીં. માતાજીના આરાધનાના દિવસો નવરાત્રિના જ્યારે ચાલે છે ત્યારે અનુપમ સ્વામી દ્વારા બફાટ કરે. બફાટની મૂળભૂત એમની વૃત્તિઓ બહાર કાઢે. એમનામાં જે પડેલી વૃત્તિ છે મૂળભૂત, તમે જુઓ સનાતન ધર્મના અંદર આવો આ એક સંપ્રદાય છે જે ધર્મને અમે સનાતનના ગણતા જ નથી.
એ લોકો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા છે. ક્યાંક રામનું અપમાન કરે, ક્યાંક હનુમાનનું અપમાન કરે, ક્યાંક શંકરનું અપમાન કરે, અને આ રીતે કૃત્ય કરનાર લોકો મૂળભૂત હવે માતાજી પર આવે. ગરબાની પ્રણાલી જે દીકરી પોતાની સુશોભિત કરીને ખનગન આરે માતાજીની પ્રદક્ષિણા કરીને માં નવરાત્ર કરતી હોય તેને ફેશન પરેડ કહીને માતાજીનું અપમાન કર્યું. આ પરંપરા છે કે યાશ્રી સ્વયં સુપતિ નામ ભવનેશ લક્ષ્મી બાપા ગુના ત્યાં આગળ જતા રહીએ તેમ કીધું કે કુમારી છે, કન્યા છે, યુવતી હતી, અપ્રવૃત્ત એટલે માતાજીના દરેકને જોવાનું સ્વરૂપ જુઓ. તમે માતાજીના સ્વરૂપે દરેક દીકરીને જુઓ. તેની જગ્યાએ તમારો નજરિયો એટલો ખરાબ છે કે દીકરીઓને વાસનાની તરીકે જુઓ છો. એટલા માટે તમારા વિચારો આવા આવે છે. આને અમે વખોડીએ છીએ ને સનાતન ધર્મના દરેક સંત આ બાબતે ઉગ્રતાની રાહે બહાર આવે. પોર્ન સ્ટાર હોય ને તેમાં વિડિયો મારી પાસે છે, તમારા જોવા હોય તો આવજો. આ પ્રકારના ધંધાઓ થાય છે. ત્યાં તો તમે મીંગડીની જેમ ચૂપ થઈ જાવ છો. ત્યાં તો તમારા બોલવાની કોઈ પ્રેરણા નથી, અને તમે બોલશો તમને એવું લાગશે કે આ તમને તમારા હોદ્દા પરથી ગુરુકુળમાંથી કાઢી મૂકશે. અરે કાઢી મૂકો તો કાઢી મૂકે સ્વામીજી. જો તમને સનાતન ધર્મની નવરાત્રી સાથે વાંધાઓને સૂચનો હોય ને તો ન્યા બોલવાની પણ હિંમત રાખો. તમે મારી વાત સાથે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને બધું આવા જ વિડિયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો.